જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું બ્રેડ પિઝા. બિકોઝ પિઝા એ બાળકોને ખૂબ જ ભાવે છે, પણ ઘણી વખત એવું થાય છે કે એ લોકોને પિઝા ખાવાનું મન થાય પણ આપણી પાસે એટલો ટાઈમ નથી કે પિઝાનો બેઝ લેવા જઈએ. તો ઘરમાં ઘણી વખત બ્રેડ હોય છે તો આપણે ફટાફટ એ લોકોને અગર કંઈ બનાવવું છે તો આપણે અહીંયા બ્રેડ પિઝા બનાવશું. આપણે અહીંયા ટમેટાને બાફી લીધા છે અને એની પ્યોરી બનાવી લીધી છે. તો હવે આપણે એને એક પેનમાં નાખી દઈશું. આ જે ટમેટો પ્યોરી છે એનું પાણી જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણું પ્યોરીનું બધું જ પાણી પ્રોપર બળી ગયું છે. હવે આપણે એની અંદર ટમેટો કેચઅપ નાખશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. કેચઅપ તો નાખ્યો છે પણ આપણને થોડું સ્વીટ કરવા માટે આપણે એની અંદર આ સાકર નાખશું. ડ્રાય ઓરિગેનો નાખશું કેમ કે પિઝામાં ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ વગર ફ્લેવર બિલકુલ બી નથી આવતો. ને આ જે ફ્રેશ બેઝિલ છે આ રીતે આપણે હાથથી જ તોડીને એની અંદર નાખી દઈશું. આ જે પિઝા સોસ છે તમે ઘરે બનાવીને મૂકી શકો છો અને એની અંદર હલકો મસું વિનેગર નાખશું તો 5 થી 10 દિવસ આ સોસ ફ્રીજમાં રહી શકે છે. તો આપણો આ પિઝા સોસ તૈયાર થઈ ગયો છે. આપણે એને કાઢી લઈશું. હવે આપણે પિઝા બનાવીને તૈયાર કરીએ. જેની માટે આપણે અહીંયા બ્રાઉન બ્રેડ લીધા છે. આ જે પિઝા સોસ છે આપણે બ્રાઉન બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે અહીંયા પિઝામાં ટોપિંગ આ રીતે મૂકશું. જેની માટે આપણે અહીંયા કલરફુલ કેપ્સિકમ લીધા છે. આ રીતે આપણે અહીંયા ટ્રાયંગલ કટ કર્યા છે કેમ કે બચ્ચાઓને જ્યારે શેપ અને કલર્સ હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે. આ રીતે આપણે અહીંયા બેબીકોર્ન મૂકશું જેને આપણે હાફ બોઇલ કરીને પછી કટ કર્યા છે. હવે આપણે એની અંદર પનીરના ક્યુબ્સ મૂકશું. હવે આપણે એની અંદર લાસ્ટમાં ઓલિવ પણ મૂકી દઈશું. પિઝા છે એટલે આપણે એની ઉપર મોઝરેલા ચીઝથી ગાર્નિશ કરશું. મારી જે ડોટર છે એને પિઝા ખૂબ જ ભાવે છે અને પિઝા એટલા માટે ભાવે કેમ કે એમાં ખૂબ જ સારી માત્રામાં ચીઝ હોય છે. બધા જ છોકરાઓને ચીઝ ખૂબ જ ભાવતું હોય છે. હવે આપણે એની ઉપર ઓરિગેનો સ્પ્રિંકલ કરશું. હલકી મસ્તી ચીલી ફ્લેક્સ પણ એની ઉપર સ્પ્રિંકલ કરશું. બ્રેડ પિઝાને બેક કરવા માટે મૂકી દઈશું. 180 ડિગ્રી ઉપર આપણે 5 થી 8 મિનિટ માટે આપણે એને બેક કરવા માટે મૂકશું. સો આપણા પિઝા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને આ રીતે કટ કરી લઈશું. અગર તમારી પાસે અવન નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. સેમ આ પિઝા લોડી પર પણ આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આ રીતે આપણે પિઝાને પ્લેટમાં ગોઠવી લઈએ તાકે બચ્ચા આવે તો ઝટપટ આપણા પિઝા પણ રેડી હોય ને એ લોકોને રાહ પણ ન જોવી પડે. તો આપણા બ્રેડ પિઝા તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સરસ અને ખૂબ જ ઇઝી છે. તો તમે પણ આ રેસીપી બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.